શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 20 ભાગ સાંભળ્યા. આજે આપણે 21મો ભાગ સાંભળીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીએ. શ્રુતદેવજી કહે છે, હે રાજેન્દ્ર, વૈશાખ શુક્લ પક્ષમાં છેલ્લી 3 તેરસથી પૂનમ સુધીની તિથિઓ છે તે બહુ પવિત્ર અને શુભકારક છે. તેમનું નામ પુષ્કરણી છે. તે સર્વ પાપોનો ક્ષય કરવાવાળી છે. જે પૂરા વૈશાખ માસમાં સ્નાન કરવામાં અસમર્થ હોય તે જો આ 3 તિથિઓમાં પણ સ્નાન કરે તો વૈશાખ માસનું પૂરું ફળ પ્રાપ્ત કરી લે છે. પૂર્વકાળમાં વૈશાખ માસની એકાદશી તિથિએ સમુદ્ર મંથન વખતે શુભ અમૃત પ્રગટ થયું. દ્વાદશીએ ભગવાન વિષ્ણુએ તેની રક્ષા કરી. તેરસના દિવસે શ્રી હરિએ દેવતાઓને અમૃત પાન કરાવ્યું. 14ના દિવસે દેવ વિરોધી દૈત્યનો સંહાર કર્યો અને પૂર્ણિમાના દિવસે બધા દેવતાઓને તેમનું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ ગયું. તેથી દેવતાઓએ સંતુષ્ટ થઈને આ 3 તિથિઓને વરદાન આપ્યું કે વૈશાખ માસની આ 3 શુભ તિથિઓ મનુષ્યના પાપનો નાશ કરનારી તથા તેમને પુત્ર પૌત્ર વગેરે ફળ દેનારી છે. જે મનુષ્ય આ પૂરા માસમાં સ્નાન ન કરી શક્યો હોય તે આ તિથિઓમાં સ્નાન કરે તો તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. વૈશાખ માસમાં લૌકિક કામનાઓનું નિયમન કરવાથી મનુષ્ય અવશ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. પૂરા મહિનામાં નિયમનું પાલન કરવામાં અસમર્થ મનુષ્ય જો આ જણાવેલા 3 દિવસ પણ કામનાઓનો સંયમ કરી શકે તો તેટલા માત્રથી જ પૂર્ણ ફળ પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુના ધામમાં આનંદનો અનુભવ કરે છે. આ પ્રમાણે વરદાન આપીને દેવતાઓ પોતાના લોકમાં જાય છે. તેથી પુષ્કરણી નામે પ્રસિદ્ધ આ 3 તિથિઓ પુણ્યદાયી, સમસ્ત પાપોનો નાશ કરનારી તથા પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ કરનારી છે. જે વૈશાખ માસમાં અંતિમ 3 દિવસ ગીતા પાઠ કરે છે તેને પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે આ 3 દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના પુણ્ય ફળનું વર્ણન કરવામાં આ ભૂલોક તથા સ્વર્ગલોકમાં કોણ સમર્થ છે? પૂર્ણિમાએ સહસ્ત્ર નામો દ્વારા ભગવાન મધુસૂદનને દૂધથી નવડાવીને મનુષ્ય પાપરહિત વૈકુંઠ ધામમાં જાય છે. વૈશાખ માસમાં દરરોજ ભાગવતના અડધા કે ચોથા ભાગના શ્લોકનો પાઠ કરનાર મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. જે વૈશાખના અંતિમ 3 દિવસોમાં ભાગવત શ્રવણ કરે છે
તે જળમાં કમળના પાનની જેમ કદી પાપોથી લેપાતો નથી. તે 3 દિવસના સેવનથી અનેક મનુષ્યોએ દેવત્વ પ્રાપ્ત કરી લીધું. કેટલાય સિદ્ધ થઈ ગયા અને કેટલાયે બ્રહ્મતત્વ પ્રાપ્ત કરી લીધું. બ્રહ્મજ્ઞાનથી મુક્તિ મળે છે અથવા પ્રયાગમાં મૃત્યુ થવાથી કે વૈશાખ માસમાં નિયમપૂર્વક પ્રાતઃકાળે સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી વૈશાખના અંતિમ 3 દિવસોમાં સ્નાન, દાન અને ભગવાનની પૂજા વગેરે અવશ્ય કરવા જોઈએ. વૈશાખ માસના ઉત્તમ મહાત્મ્યનું પૂરું વર્ણન રોગશોકથી રહિત જગદીશ્વર ભગવાન નારાયણ સિવાય બીજું કોણ કરી શકે છે? તમે પણ વૈશાખ માસમાં દાન વગેરે ઉત્તમ કર્મનું અનુષ્ઠાન કરો. આનાથી તમને અવશ્ય ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે મિથિલાપતિ જનકને ઉપદેશ આપીને શ્રુતદેવજીએ તેમની અનુમતિ લઈને ત્યાંથી જવાનો વિચાર કર્યો. ત્યારે રાજશ્રી જનકે પોતાના અભ્યુદય માટે ઉત્તમ ઉત્સવનું આયોજન કર્યું. વસ્ત્ર, આભૂષણ, ગાય, ભૂમિ, તલ અને સુવર્ણ વગેરેથી તેમની પૂજા અને વંદના કરીને રાજાએ તેમની પરિક્રમા કરી. ત્યાર પછી તેમને વિદાય લઈને મહાતેજસ્વી અને પરમ યશસ્વી શ્રુતદેવજી સંતુષ્ટ થઈને પ્રસન્નતાપૂર્વક પાલખીમાં બેસીને પોતાના સ્થાને ગયા. રાજાએ વૈશાખ ધર્મનું પાલન કરીને મોક્ષને પ્રાપ્ત કર્યો. નારદજી કહે છે, હે અંબરીશ, આ ઉત્તમ ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું છે, જે સર્વ પાપોનું નાશક તથા સંપૂર્ણ સંપત્તિ આપનારું છે. આનાથી મનુષ્ય ભક્તિ, મુક્તિ, જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે. નારદજીનું આ વચન સાંભળીને મહાયશસ્વી રાજા અંબરીશ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા. તેમણે સંસારના કાર્યથી નિવૃત્ત થઈને મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના સંપૂર્ણ વૈભવોથી તેમની પૂજા કરી. ત્યાર પછી તેમની વિદાય લઈને દેવર્ષિ નારદજી બીજા લોકમાં જાય છે. કેમ કે દક્ષ પ્રજાપતિના શાપથી તેઓ એક સ્થાન પર રોકાઈ શકતા નથી. રાજર્ષિ અંબરીશ પણ નારદજીના બતાવેલા બધા ધર્મોનું અનુષ્ઠાન કરીને નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ ગયા. જે આ પાપનાશક અને પુણ્યવર્ધક ઉપાખ્યાનને સાંભળે છે અથવા વાંચે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જેમના ઘરમાં આ ગ્રંથ રહે છે, મુક્તિ તેમના હાથમાં આવી જાય છે. પછી જે સદા આનું શ્રવણમાં મન લગાવે છે એમનું તો કહેવું જ શું. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મ્યનો 21મો ભાગ અહીં પૂર્ણ થાય છે અને સાથે સાથે સંપૂર્ણ વૈશાખ માસ મહાત્મ્ય સમાપ્ત થાય છે. તો સંપૂર્ણ મહાત્મ્ય સાંભળવા માટે આપણે 21 ભાગ બનાવ્યા છે. તો જો તમે આગળના ભાગ ન સાંભળ્યા હોય તો 1 થી 21 સુધીના બધા ભાગ સાંભળજો, જેથી વૈશાખ માસ મહાત્મ્યનો સંપૂર્ણ લાભ મળી શકે. આ પવિત્ર મહાત્મ્ય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને આ વૈશાખ માસ મહાત્મ્યના 1 થી જે 21 ભાગ છે તેમનું શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને તેઓ પણ
આ મહાત્મયનો લાભ લઈ શકે। અંતમાં ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના। શ્રી સદગુરુ દેવની જય। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો।